હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું, તમે પણ ઘરે હોટલ જેવું કે ટેસ્ટી અને ક્રીમી મટર પનીર બનાવવાની પરફેક્ટ રીત શોધી રહ્યા છો તો આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરનું શાક, જે સ્વાદમાં એકદમ લાજવાબ બને છે કે ઘરના બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે. અને હા, આ શાક આજે પણ બહુ જ સરળ રીતે અને ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બનાવીશું. તો હવે આપણે ફટાફટ બનાવવાનું ચાલુ કરી દઈએ. તેના માટે શું જોઈશે તે જોઈ લઈએ. અહીંયા 2 નંગ ડુંગળીને કાપીને રાખેલી છે અને 2 ટામેટાં લીધેલા છે. તો હવે પહેલાં આપણે ગ્રેવી બનાવવાની છે. તો એક પેનમાં 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય પછી તરત જ તેમાં જીરું એડ કરીશું. જીરું થોડું તતડી જાય પછી તેમાં આપણે 8 થી 10 કાજુના પીસ એડ કરીશું અને કાજુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો હવે કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેમાં 2 થી 3 લીલા મરચાં એડ કરીશું અને લીલા મરચાંને સરસ એવા સાતળી લઈશું. મરચાંને પહેલાં થોડીવાર સાતળવાના છે. હવે તેમાં આપણે કટ કરેલી ડુંગળીને એડ કરી લઈશું અને ડુંગળી જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સરસ એવી સાતળવાની છે. તો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું અને ડુંગળીને સરસ એવી સાતળીશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને હળદરને પણ થોડી એવી સાતળી લઈશું જેથી તેમાંથી કચાશ નીકળી જાય. આપણે બધા જ મસાલા ગ્રેવીમાં જ કરી લેવાના છે જેથી આપણી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સબ્જી તો બનવામાં ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો હળદર સંતળાઈ જાય પછી તેમાં આપણે ટામેટાં એડ કરીશું. તો ટામેટાને પણ આપણે સરસ એવા સાતળી લેવાના છે. તો પહેલાં આપણે બધું જ મિક્સ કરી લઈશું અને ટામેટાને પણ સાતળીશું. આ રેસીપી જો આજે જોઈ અને આજે જ ઘરે બનાવીને ટ્રાય કરજો. તમે એકવાર બનાવશો તો તમે રેસ્ટોરન્ટનું પનીર મટર નહીં લાવો અને ઘરે જ બનાવીને ખાશો. તો હવે તેને ઢાંકી લઈશું અને ઢાંકી અને પછી તેને થોડીવાર થવા દઈશું. તો ટામેટાં પણ થોડા એવા પોચા પડી જશે. હવે તેમાં આપણે થોડા મસાલા એડ કરવાના છે. તો આપણે તેમાં મસાલા એડ કરી લઈશું. આપણે 2 થી 3 મિનિટ ઢાંકીને રાખવાનું છે. પહેલાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે જે રેગ્યુલર મરચું ખાતા હોય તે એડ કરીશું. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું. આપણે ગ્રેવી બનાવીએ ત્યારે જ મસાલા એડ કરી લેવાના છે. પછી જ્યારે તમે સબ્જી બનાવો તો તમને તેમાં જે પણ ઓછું લાગે તે તમે એડ કરી શકો છો. તો હવે બધું સરસ એવું સંતળાય પછી લાસ્ટમાં તેમાં મીઠું એડ કરીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. આજની રેસીપી ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે. તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે બધી જ ગ્રેવીને આપણે થોડી વાર ઢાંકી અને એમ જ પેનમાં થવા દઈશું. તો મીડિયમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી આપણે પેનમાં જ ગ્રેવીને થવા દઈશું જેથી મસાલા પણ ખૂબ સરસ એવા ચડી જશે. તો સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે. મસાલા પણ સંતળાઈ ગયા છે અને આપણી ગ્રેવી પણ સરસ એવી થઈ ગઈ છે. તો હવે ગ્રેવીને ઠંડી થવા માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધી આપણે બીજી બધી વસ્તુની તૈયારી કરીશું અને જ્યારે ગ્રેવી ઠંડી થઈ જાય પછી આગળની બધી જ પ્રોસેસ આપણે કરીશું. તો હવે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. હવે આપણે એક પેનમાં પાણી લઈ લઈશું. તો આપણે પહેલાં વટાણાને બોઇલ કરવાના છે. તો અત્યારે ગ્રીન વટાણા મેં 1 વાટકી ભરીને લીધેલા છે. તો હવે પાણીમાં તેને એડ કરી લઈશું. સાથે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પિંચ જેટલી હળદર એડ કરીશું જેથી તેનો કલર પણ ખૂબ સરસ આવશે અને વટાણા ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવા લાગશે. હવે તેને ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે આપણે વટાણા બફાવા રાખી દઈશું. ત્યાં સુધી આપણે પનીરની કટ કરી અને તેને પ્રોસેસ ચાલુ કરીશું. તો આ હોમમેડ પનીર છે, મેં ઘરે જ બનાવેલું છે. પનીરની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને જોઈ લેજો અને આવું એકદમ પરફેક્ટ બહાર કરતાં પણ એકદમ ચોખ્ખું એવું પનીર ઘરે બનાવીને
તમે સબ્જીમાં એડ કરી શકો છો. તો હવે વચ્ચેનો ભાગ હું તમને કટ કરીને બતાવું કે બહાર કરતાં પણ ખૂબ સરસ એવું આપણું પનીર ઘરે સરસ જ બને છે. તો તમે જ્યારે પણ પનીરનું સબ્જી બનાવો ત્યારે ઘરે જ બનાવીને શાક બનાવો. તો હવે એક ભાગ લઈ લઈશું અને તેના એકદમ નાના નાના પીસ બનાવીને તૈયાર કરીશું. પછી તમે તમારી મનપસંદ રીતે પીસ બનાવીને લઈ શકો છો. અત્યારે મેં વટાણા હોય એનાથી થોડા મોટા ભાગના કટ કરીને પનીરને ટુકડા લઈ લીધેલા છે. તો હવે પનીરના ટુકડા પણ સરસ એવા કપાઈને તૈયાર છે. તો હવે તેને પણ સાઈડમાં રાખીશું અને ત્યાં સુધી હવે આપણે આપણા વટાણા બફાઈ ગયા હશે તેને પણ ચેક કરી લઈશું. તો પનીરને સાઈડમાં રાખી દઈશું. એકદમ પરફેક્ટ પનીર આપણું ઘરે બનીને તૈયાર થાય છે. તો હવે આપણા વટાણા પણ બફાઈ ગયા છે. તો આપણે તેને ચેક કરી લઈશું. વટાણા દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. તો વટાણાને આપણે ચેક કરી લઈશું અને પછી તેને નીકાળીને તેને પણ સાઈડમાં રાખી દઈશું. તો આપણું વટાણા પણ તૈયાર છે અને પનીર પણ કટ કરીને તૈયાર છે. તો હવે આપણી ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ છે. તો ગ્રેવીને પણ આપણે મિક્સર જારમાં એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું. તો સ્મૂથ અને ક્રીમી એવી ગ્રેવી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને પણ સાઈડમાં રાખી દઈશું. હવે આપણે પનીરને જે કટ કરીને રાખ્યા હતા તેને પણ આપણે થોડા ફ્રાય કરી લઈશું જેથી પનીર પણ ખૂબ જ સરસ એવા ક્રિસ્પી બને. તો આપણે એકદમ તેલમાં ફ્રાય નથી કરવાના. થોડું જ તેલ લઈ લઈશું, પેનમાં બધી સાઈડ લગાવી લઈશું અને પછી પેનમાં પનીરને એડ કરી લઈશું. તો પનીરને આપણે ખાલી સેલો ફ્રાય કરવાના છે. તો ધીરે ધીરે પનીરને હલાવતા જઈશું અને સેલો ફ્રાય કરતા જઈશું. તો પનીર એકદમ ક્રિસ્પી બની જાય ત્યાં સુધી તેને કરવાના છે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં સરસ એવા ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે. તો બધી સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. તો પનીર પણ બનીને તૈયાર છે. તો હવે આપણે આપણું સબ્જી બનાવવા માટેની તૈયારી કરી લઈએ. તો હવે ગેસ બંધ કરી લઈશું અને પનીરને પણ નીચે રાખી દઈશું. તેને પણ થોડા ઠંડા થવા દઈશું. હવે આપણે જેમાં ગ્રેવી બનાવી હતી એ જ પેન લઈ લઈશું અને એ પેનમાં 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડીક રાઈ એડ કરીશું. હવે આપણે રાઈને બધી જ ફૂટી જવા દઈશું અને પછી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં એડ કરીશું. આપણે હવે બીજા કોઈ વધારે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ પણ નથી કરવાના. હવે સિમ્પલ રાઈ અને લસણનો વઘાર જ કરવાનો છે કેમ કે આપણે બધું જ પાકી ગયેલું લઈ લીધેલું છે. તેમાં કોઈ જ વસ્તુ આપણે થવા દેવાની જરૂર નથી. તો લસણને હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીશું. અત્યારે મેં લસણને આવી રીતે મોટું કટ કરીને લીધું છે. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. પછી આપણી બનાવેલી તૈયાર રાખેલી ગ્રેવી એડ કરી લઈશું. ગ્રેવીમાં બધું જ એડ કરેલું છે. તો પછી તો આપણે શાક બનાવવાનું એકદમ સિમ્પલ જ છે. હવે ગ્રેવી એડ કરી અને પછી સરસ એવી તેને સાંતળીશું. બધું જ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે પાણી એડ કરીશું કારણ કે અત્યારે ગ્રેવી ઘણી ઘટ્ટ છે. તો આપણે થોડી ક્રીમી થાય એવી કરવા માટે અડધા ગ્લાસથી ઉપર થોડું પાણી એડ કરીશું અને પાણી આપણે ગરમ જ એડ કરવાનું જેથી આપણી ગ્રેવીનો ટેસ્ટ એવો ને એવો જ રહે. હવે બધું સરસ એવું મિક્સ કરી લઈશું. આ સબ્જી આગળથી તો અત્યાર સુધી જોતાં તમને એકદમ સિમ્પલ જ લાગે છે અને શાક ઘરે જાતે બનાવવું એટલું સિમ્પલ જ છે અને ટેસ્ટ તો ઘણો સારો છે. તો બને ત્યાં સુધી એકવાર ટ્રાય જરૂરથી કરજો. હવે બધું મિક્સ કરી ઢાંકી અને 2 મિનિટ રહેવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી ગોળનો પાવડર એડ કરીશું. જો તમારે ખાંડ એડ કરવી હોય તો અડધી ચમચી તમે એડ કરી શકો છો. હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું. તમારે મસાલા કોઈ ઓછા લાગે તો તમારે ટેસ્ટ કરી લેવા અને અત્યારે તેમાં એડ કરી લેવા. બધું મિક્સ કરી અને પછી તેમાં હવે આગળના ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કરીશું. સરસ એવું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો. હવે તેમાં આપણે
વટાણા એડ કરી લઈશું અને વટાણાને પણ મિક્સ કરી અને વટાણામાં બધો જ ફ્લેવર આવી જાય તેના માટે પણ તેને ઢાંકી અને 2 મિનિટ આપણે રહેવા દેવાનું છે. પહેલાં મિક્સ કરી લઈશું અને પછી ઢાંકી અને 2 મિનિટ રહેવા દઈશું. આપણી સબ્જી ખૂબ સરસ બનીને તૈયાર થાય તેના માટે થોડી વેઇટ કરવી પડશે. તો બનાવીને તૈયાર કરીશું. સરસ એવા વટાણામાં પણ ટેસ્ટ આવી ગયો હશે. હવે લાસ્ટમાં આપણે આપણા એકદમ ક્રિસ્પી અને કરકરા એવા પનીરના પીસને પણ એડ કરી લઈશું. હવે તેને પણ મિક્સ કરી લઈશું. પનીર તો એમ જ જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવા પનીરના પીસ તૈયાર થઈ જાય છે. હવે મિક્સ કરી અને પછી પનીરમાં પણ થોડો ટેસ્ટ આવી જાય તેના માટે તેને પણ ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું. એકદમ મસ્ત એવું શાક બનીને તૈયાર છે. લાસ્ટમાં આપણે ધાણા એડ કરી લઈશું. હવે ધાણા એડ કરી મિક્સ કરી અને 1 થી 2 સેકન્ડ માટે આપણા સબ્જીને રેસ્ટ આપી અને પછી તરત જ આ સબ્જીને સર્વ કરીશું. તો આજની આ રેસીપી ખૂબ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી લઈશું અને હવે આપણા સબ્જીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ટેસ્ટી અને ક્રીમી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર મટરનું શાક. આ શાકને તમે રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.